વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અને વડોદરા બોડેલી ડભોઈને સાંકળતી અત્યંત મહત્વની એવી વેગા ચોકડી હાલ અંધારપટ અને વહીવટીતંત્રની ઘોર ઉદાસીનતાનો ભોગ બની છે. આ વ્યસ્ત સર્કલ પર લાખોના ખર્ચે લગાવવામાં આવેલી હાઈટેક સોલાર લાઇટો છેલ્લા 10 દિવસથી તૂટીને જમીનદોસ્ત થઈ ગઈ છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. વેગા ચોકડી માત્ર સ્થાનિક નહીં પરંતુ દેશ વિદેશના પર્યટકો અને ભારે વાહનોની સતત ધમધમતી ચોકડી છે. રાત્રિના સમયે અહીં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અને રસ્તા પર તૂટી પડેલા થાંભલાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના લીધે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી આશંકા છે. સૌથી નવાઈની વાત તો એ છે કે સ્ટેટ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ રોજ પોતાની સરકારી ગાડીઓ લઈને અહીં જ પસાર થાય છે, છતાં સમસ્યા કેમ તેમની નજરે ચડતી નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન સ્થળને જોડતા મુખ્ય માર્ગની આવી અવદશા પ્રવાસીઓ સામે ગુજરાતની છબી ખરડી રહી છે. જનતાના ટેક્સના પૈસાનો આવો વેડફાટ જોઈને હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર આ અહેવાલ બાદ જાગશે ખરું?